BNI એટલે કે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા કોલોસિયમ 2026 બિઝનેસ મહાકુંભની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ BNI દ્વારા આગામી 2 અને 3 મે 2026ના રોજ ભાયલી ક્લબ અને શેરખી સન સિટી ક્લબ ખાતે ગુજરાતની ફ્લેગશિપ બિઝનેસ ઇવેન્ટ કોલોસિયમ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં BNIના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કલ્પેશ શાહે આ કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી. આ 2 દિવસીય સંમેલનમાં વડોદરા, આણંદ, ભરૂચ અને નડિયાદ જેવા શહેરોમાંથી 1000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. ઇવેન્ટના મુખ્ય આકર્ષણ તરીકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા HK ગ્રુપ અને રાજેન્દ્ર દંડપાણી ઝોહો કોર્પોરેશન પોતાના અનુભવ શેર કરશે. પ્રથમ દિવસ બિઝનેસ નેટવર્કિંગ અને નોલેજ શેરિંગ પર કેન્દ્રિત રહેશે. બીજો દિવસ પારિવારિક સંબંધો અને સામુદાયિક ઉત્સવને સમર્પિત હશે. ચાર્જ ઝોન અને NK જ્વેલર્સ જેવા અગ્રણી ગ્રુપ્સના સહયોગથી યોજાનારો આ કાર્યક્રમ સ્થાનિક વેપારીઓ માટે વૈશ્વિક સ્તરનો દ્વાર ખોલશે. મારું નામ કલ્પેશ શાહ છે, કો ફાઉન્ડર એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર BNI બરોડા, ભરૂચ, અંકલેશ્વર અને આણંદ, નડિયાદ. અને આ કોલોસિયમ એક ઇવેન્ટ જ નથી પણ એક જગ્યા છે જ્યાં આગળ અમારા બધા BNIના મેમ્બર્સ પ્લસ જે બી બધા ધંધાદારી લોકો છે એ બધા આવે છે, ભેગા થાય છે, એકબીજાને મળે છે, એકબીજાને ઓળખે છે અને એકબીજાને ત્યાં ને ત્યાં બિઝનેસ પાસ કરે છે. 40 જેટલી ઇન્ડસ્ટ્રી ઓનર્સ કે ડિસિઝન મેકર્સ આવવાના છે જે અમારા મેમ્બર્સ જોડે બેસશે. અને BNIની અંદર સૌથી સારામાં વસ્તુ એ છે કે ખાલી ધંધો એકબીજાને નથી અપાતો, એકબીજા પાસેથી વેન્ડર્સ બી સારા મળે છે. અને આ છેલ્લા 9 વર્ષથી અમે બરોડામાં, 5 વર્ષથી ભરૂચ અંકલેશ્વર અને 5 વર્ષથી આણંદ નડિયાદમાં કરી રહ્યા છે. અને મને બહુ જ ખુશી થાય છે કે અત્યારે 9 વર્ષની અંદર લગભગ 2500 બિઝનેસ ઓનર્સને અમે હેલ્પ કર્યું છે ટ્રાન્સફોર્મ કરવા માટે. BNI ઇઝ નોટ જસ્ટ ફોર બિઝનેસ. અમે ટ્રેનિંગ્સ બી આપે છે, કેવી રીતે વાત કરવી, કેવી રીતે મીટિંગ કરવી અને કેવી રીતે બિઝનેસ કન્વર્ટ કરવો. અને અત્યાર સુધીમાં 3500 કરોડનો બિઝનેસ કર્યો છે. આ 9th એડિશન છે જે 2 મેના વાસના ભાયલી રોડ ઉપર વેવ્સ ક્લબ પર જવા થઈ રહી છે. અને જે આપણી જોડે જોડાવાના છે પદ્મશ્રી અવોર્ડી સવજીભાઈ ધોળકિયા અને રાજેન્દ્ર દંડાપાણી ઝોહોના. Plus, I really thank Charge Zone, Mr. Karthik Haryani, Miss Kinneri Haryani, and Mr. Mohan for joining us for being the second time presenting sponsor. અને બીજા અમારા સ્પોન્સર્સ NK જ્વેલર્સ, સિદ્ધાંત સોની, અંકુર પટેલ, સહયોગ સ્ટેનમોર અને બીજા બધા સ્પોન્સર્સ. કારણ કે કોઈ બી ઇવેન્ટ સ્પોન્સર અને પાર્ટનર્સ વગર અને જેટલા બી વધારે જોડાય એનાથી થતી નથી. સો થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. હરિયાણી છે, હું ડાયરેક્ટર અને ફાઉન્ડર છું ચાર્જ ઝોનની. અને બીજી તારીખે BNI કોલોસિયમનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર અલગ અલગ ક્ષેત્રના 1000થી વધારે બિઝનેસ ઓનર્સ ભેગા થવાના છે. એકબીજાને જાણશે, સમજશે અને પછી એકબીજાને બિઝનેસ આપશે. તો બિઝનેસ માટેનું આ ખૂબ સારું એવું પ્લેટફોર્મ BNI પ્રોવાઈડ કરી રહ્યું છે. તો નાનો ધંધો હોય કે મોટો ધંધો હોય એના મેમ્બર બની શકાય છે. બીજું કે વિદ્યાર્થીઓ માટેની પણ આ એક બહુ જ સુવર્ણ તક છે કે જો તમે પણ વિચારતા હોય કે ફ્યુચરમાં તમારે કોઈ બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો છે અથવા સ્ટાર્ટઅપ એસ્ટાબ્લિશ કરવું છે તો તમે આની અંદર જોડાઈ શકો છો. આનું કોઈ ફીસ નથી, એમનામ જ તમે એની અંદર ફ્રી એન્ટ્રી તમે આવી શકો છો, ઇન્ફોર્મેશન લઈ શકો છો અને ફ્યુચરમાં તમારે મેમ્બર બનવું હોય તો બની શકો છો. હા, કોઈ મેમ્બર સાથે તમારે ઇન્ટરેક્શન કરવું હોય તો એક નોમિનલ ચાર્જીસ છે કે જેનાથી તમે એની અંદર આવી અને 1-to-1 ઇન્ટરેક્શન પણ કરી શકો છો. સો ચાર્જ ઝોનનો જન્મ પણ કદાચ BNIના એમ કહેવાય ને કે એક પ્લેટફોર્મ થકી થયો છે કે રેફરલ અમને પણ આ જ પ્લેટફોર્મ થકી મળ્યો હતો અને અમારા 50%થી વધારે વેન્ડર પણ BNI થકી જ અમને મળ્યા છે. તો સારા લોકો સાથે કનેક્શન અને એની સાથેનું એમ કહેવાય ને કે જીવનભરનું ગઠબંધન તમને આ BNI જેવા સારા પ્લેટફોર્મમાંથી મળી શકે છે. અને બહુ જ પ્રોફેશનલ ઓર્ગેનાઇઝેશન છે. બિઝનેસ ઓનર કદાચ પોતાના રૂટીનમાં અમુક વસ્તુ ભૂલી જતા હોય છે કે કેવી રીતના પોતાને ડ્રેસઅપ કરવું, કેવી રીતના વાત કરવી, કેવી રીતના રજૂઆત કરવી અને કેવી રીતના બિઝનેસની આખી સાયકલને ક્લોઝ કરવી. તો એ બધું જ BNIની અંદર શીખવા મળે છે. સો હું અને મારા હસબન્ડ કાર્તિકેય હરિયાણી 2018ની અંદર આના મેમ્બર હતા અને પછી ડ્યુ ટુ બિઝનેસના લીધે અમે અમારો સમય નહોતા ફાળવી શકતા. પણ હવે અગેન અમે આની અંદર અમુક રીતના એમ કહેવાય ને કે એ લોકોને સપોર્ટ કરી રહ્યા છીએ જ્યારે આવા ઇવેન્ટ્સ થાય ત્યારે. અને આનું નેશનલ અને ઇન્ટરનેશનલ બંને જગ્યાએ રેકગ્નિશન છે. તો આ એક એમ કહેવાય ને કે બરોડાની અંદર લોકલ પ્લેસ ઉપર પણ આ વસ્તુ અવેલેબલ છે. ઇન્ટરનેશનલ લેવલની આપણા માટે ખૂબ જ એમ કહેવાય ને કે પ્રગતિશીલ ભારત તરફ આપણે જઈ રહ્યા છીએ એના માટેનું ઉદાહરણ પૂરું પાડે છે. થેન્ક યુ.